કેવું લાગે છે? सालों से अच्छा केवल- लगता है। अच्छा लगता है। हाँ, थोड़ा रिलीफ है घुटनों में। रिलीफ है। कितने दिन से आते हो? 4 दिन से आ रही हूँ। क्या बीमारी क्या थी आपको? घुटना घिस गया था, कार्टिलेज घिस गई थी। જગન્નાથ મંદિર કનકપુરમાં નગરજનો માટેનો નિઃશુલ્ક થેરાપી કેમ્પ. થેરાપી કેમ્પ હજી 7 ઓગસ્ટ 2024 સુધી ચાલશે. પ્રજાપંખ સચિન, જગન્નાથ સેવા ટ્રસ્ટ કનકપુર. વેલફેર સિનિયર સિટીઝન સચિન તેમજ રોટરી સુરત તાપીના આરસીસી સચિન દ્વારા નગરના લોકોના સ્વાસ્થ્ય માટે અને દરેક રોગોમાંથી મુક્તિ મેળવે તથા દરેકના દુખાવા હવે ભૂતકાળ બની જાય તેવા આશયથી કોઈપણ જાતના ઓપરેશન વગર ડાયાબિટીસ, બીપી, પેરાલિસિસ, આંખોના નંબર, ચામડીની તકલીફ, થાઇરોઇડ, માઇગ્રેન, સાઇનસ, કોઈપણ પ્રકારના વાળ ઘસારો, સ્નાયુનો દુખાવો કે પગમાં લોહીની ગઠ્ઠા જામવા, સાયટિકા, કમર દર્દ તથા ગોઠણના દુખાવા, નસ દબાવી તથા ચરબીની ગાંઠો, પાચન શક્તિમાં વધારો, કોલેસ્ટ્રોલ, ચિકનગુનિયા, સર્વાઇકલ, ભોજન, શોલ્ડર, ગરદનમાં દુખાવો, એડીમાં દુખાવો વગેરે તકલીફોમાં 100% રાહત થાય જે માટેનો એક થેરાપી એક્યુપ્રેશરનો કાર્યક્રમ 8 દિવસ માટે કનકપુર જગન્નાથ મંદિર ખાતે આયોજિત કરાયો છે. છેલ્લા 4 દિવસમાં 350મી વધુ લોકોએ લાભ લીધો છે. સચિનના હજી તારીખ 7 ઓગસ્ટ 2024 સુધી થેરાપી કેમ્પ સવારે 10:30 વાગ્યાથી સાંજે 5 સુધી ચાલશે. આજે સુરત શહેર મંત્રી ભીખુભાઈ પટેલે થેરાપી કેમ્પની મુલાકાત લઈ હવે તલંગપુર માંગ પણ આવો કેમ્પ ગોઠવાય તેની જાણકારી આપી હતી. સંસ્થા દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગને અનુરૂપ ગ્રામજનોએ અને પધારેલ મહેમાનોએ જગન્નાથ સેવા ટ્રસ્ટ, સિનિયર સિટીઝન તેમજ આરસીસી સચિનના આવા સમાજ ઉપયોગી કામ કરે છે તેને બિરદાવ્યા હતા. દ્વારા આયોજિત एक्यूप्रेशर कार्यक्रम में उपस्थित हमारे आरसीसी के और हमारे खास मित्र प्रकाश भाई गौसा जी, लक्ष्मण भाई पाटिल जी, मनोज भाई, अन्ना स्टाफ और अन्य उपस्थित सभी भाइयों ने और लाभार्थी, हमारा कहना ये है सेवा की प्रवृत्ति के जो भाव से ये कार्यक्रम करने की मैं तो बहुत क्षमता सचिन विस्तार हुआ है तो सिर प्रकाश भाई का नाम आ गया है और उनकी पूरी थी। हम कई सालों से उनसे जुड़े हुए हैं, हर एक प्रकार के कार्यक्रम करते हैं, योगा है, वृक्षारोपण है, मेडिकल कैंप है, चश्मा कैंप है और ये आज एक्यूप्रेशर का कैंप है। बहुत ही अच्छी बात है और परमात्मा उनको ज़्यादा शक्ति दे, अनेक सेवा के कार्य करके कामों के लिए और हम भी उनके सहभागी बने। ऐसे अपेक्षा भारत माता की।